हेलो वाला मित्रों, जय गुरुदेव, जय सदीमा, जय श्री राम, जय श्री कृष्णा, हर हर महादेव। माता पिता की सेवा हो और सनातन धर्म की जय हो। वाला मित्रों, આજકાલ જમાનો અને સમય તો એનો એ જ છે, પરંતુ માણસોની બુદ્ધિ એવી નીચી કક્ષામાં ગઈ છે ને મિત્રો, શું વાત કરીએ યાર। માતા પિતાને એટલી બદતર હાલત કરી નાખે છે ને લોકો। મિત્રો, માતા પિતાને સારું રાખો યાર, આવું તો આપણને શોભે નહીં મિત્રો। હમણાં મેં એક બે વિડીયો જોયા, આપણા શ્રી મહિપતસિંહ બાપુ છે લવાલ, જે દીકરીના લગ્ન પણ કરાવી આપે છે, નિરાધાર દીકરીના લગ્ન કરે છે, સમૂહ લગ્ન કરે છે અને વૃદ્ધાશ્રમ પણ ચલાવે છે, નિરાધારને સહારો આપે છે, આશરો આપે છે। નિરાધારને તો આશરો બરોબર છે, પણ સારા ઘરના મા બાપ ત્યાં બિચારા મજબૂર થઈને આવે છે। મહિપતસિંહ બાપુ જણાવતા હોય છે, મેં વિડીયો જોયા કે એક બા હતા અને એક કાકા, એમના દીકરાને 1 લાખ પગાર છે અને એમના દીકરાની બહુને 1.25 લાખ 1,25,000 પગાર છે, છતાં પણ બંગલો બી છે અને એમનું નવું જૂનું ઘર વેચીને દીકરાએ બંગલો રાખ્યો છે અને હવે ઘરમાં રાખતો નથી અને બહુ કહે છે કે તારા મા બાપ રહેશે તો હું જતી રહીશ। મિત્રો, આટલા બધા પૈસા છે અને મા બાપના માટે જગ્યા નથી ઘરમાં। અરે યાર, આપણને 9 મહિના આપણા માટે આપણી માં આપણને એના ઉદરમાં રાખે છે 9 માસ, અને કેટલી તકલીફ લે છે આપણા માટે। ખાવા પીવાનું પણ લિમિટ કરી દે છે માં, તીખું આ તે, આપણા ઉદરમાં નળે ને એવું ખાતી પણ નથી માં, એટલો ભાર વેડારે છે આપણો। પછી આપણો જન્મ થાય બચપનથી આપણા મળમૂત્ર સાફ કરે છે, આપણા માટે ટાઢ તડકો બેઠે છે। રાત્રે શિયાળાની ઋતુ હોય અને બાળક આપણે નાના હોઈએ, જાગી જઈએ, ભીનું કર્યું તો મા પોતે ભીનામાં સૂઈ રહીને આપણને મોટા કરે છે। અને અત્યારે તમે જુઓ છો ને મિત્રો, આપણા બાળકો આપણે કઈ રીતે મોટા કરીએ છીએ, આપણને કેટલી તકલીફ પડે છે। તો એ જોઈને પણ આપણને થોડી દયા આવવી જોઈએ માતા પિતા ઉપર યાર, અને આપણી ફરજ છે મિત્રો માતા પિતાની સેવા કરવાની। આપણા માટે મા બાપ કેટલા વળખા મારે છે, કેટલી એ તકલીફ લે છે। આપણે આપણા બાળકો મોટા કરે છે ને, આપણને ખ્યાલ છે ને, આપણા દીકરાઓ મોટા કરે છે, કેટલી તકલીફ કરીને મોટા કરે, 10-15 વર્ષ સુધી એમને નવરાવી ધોરાવીને શાળાએ મોકલાવો, વહેલા ઉઠીને માં કેટલું બાળકનું ધ્યાન રાખે છે, નાસ્તો કરી આપે, પાછા નિશાળથી આવે એટલે આપણે કેટલું ધ્યાન રાખીએ, ખાવા પીવાનો ટાઈમે કરીને આપણને મોટા કરે છે, આટલા મજબૂત બનાવીને દુનિયામાં આપણને આનંદ કરવા મૂક્યા। અને મા બાપને આવો બદલો આપો છો મિત્રો, ના આપવું જોઈએ યાર, સારું રાખો યાર। સારા ઘણા મા બાપ વૃદ્ધાશ્રમમાં આવે છે, શરમજનક વાત છે યાર। ઘણા લોકો એવું કહેતા છે કે એમના કર્મ નથી જોવાના, આપણે માતા પિતાના કર્મ નથી જોવાના, આપણી ફરજ જોવાની છે મિત્રો। શું બીજા એક કાકા આવ્યા હતા, એમને દીકરી અને જમાઈ મૂકવા આવ્યા હતા, દીકરાને ટાઈમ પણ નથી વૃદ્ધાશ્રમમાં મૂકવાનો। પછી એક બીજા હતા માજી બિચારા, એમની દીકરી મૂકવા આવેલી તો કહે છે કે એમના 2 દીકરા છે પણ વારા કાઢે છે, 3 મહિના 2 મહિના આના ઘેર ને 2 મહિના આ દીકરાના ઘરે, ને સારું રાખતા નથી અને પેલા ઘરે જવાની રાહ જોઈ રહ્યા હોય છે। માતાના વારા યાર, આપણે નાના હતા જો માતાએ આપણને ધવરામાં વારા કાઢ્યા, 3 દિવસ બાકી રાખીને 3 દિવસ પછી ધવરાવ્યા તો આપણે દુનિયામાં હોત મિત્રો। આ બોડી છે ને, આ શરીર આપણું એક દેવળ છે અને માતાના દૂધથી બનેલું દેવળ છે મિત્રો। શું માતાનું દૂધ મળે ને તો જ આ શરીર આપણું મોટું થાય છે, એનું આપણા પર બહુ ઋણ છે, એનો અધિકાર છે આપણા ઉપર મિત્રો। અને માતા પિતાને આવા દીકરા ખરેખર સદબુદ્ધિ ભગવાન એમને આપે અને એમના મા બાપને અપનાવી લે પાછા, અને જોડે રાખે અને એમને ટાઈમે ખાવા પીવા આપે અને એમનું ધ્યાન રાખે, એમની સાર સંભાળ રાખે મિત્રો। એ ભગવાનને પ્રાર્થના કરું છું, કોઈ મા બાપને દીકરા હેરાન ના કરે। બોલો, માતાના વારા 2 મહિના આના કરે ને 2 મહિના મોટાના કરે ને 2 મહિના નાનાના કરે મિત્રો। શું
આપણને દયા આવવી જોઈએ યાર. બીજાને દુઃખ થતું હોય તો પછી આપણને દયા આવે, આપણે માણસ છીએ અને આપણા મા બાપ બીજા આપણે બેઠા છીએ અને વૃદ્ધાશ્રમમાં જાય મજબૂર થઈને. શું યાર, એટલા બધા પૈસાની એટલી બધી કિંમત વધી ગઈ છે, મા બાપ કરતાં પણ કિંમત વધી ગઈ છે. પૈસાની જરૂર છે મિત્રો, પણ માતા પિતાના ભોગે નહીં યાર. એટલે હું એટલું કહેવા માગીશ કે જે નથી રાખતાને વૃદ્ધાશ્રમમાં મોકલે છે એવા દીકરાઓને ભગવાન ભોળાનાથ, શ્રી રામ કૃષ્ણ ભગવાન એમને સદબુદ્ધિ આપે અને એમના માતા પિતાને વૃદ્ધાશ્રમમાં જઈને ના મૂકે અને ઘરે રાખે અને સારું રાખે મિત્રો. અને જે મા બાપની સેવા કરે છે ને એને તો બે હાથ જોડીને મસ્તક નમાવીને વંદન કરે છે. એમને લાખ લાખ વંદન છે મિત્રો. આપણી ફરજ છે યાર. અને એવું ના સમજતા કે આપણા ઘરડા નથી થવાનું. આપણે પણ કાલે ઘરડા થઈશું, 20 વર્ષ 25 વર્ષ. આપણે 70-80 વર્ષના થયા, આપણાથી ક્યાં કંઈ બનવાનું છે. આપણે પણ બાળકોની જરૂર પડશે, સેવાની જરૂર પડશે મિત્રો. ને આપણે આપણા મા બાપને ઘરડા ઘરમાં મૂકીશું તો આપણી હાલત એનાથી પણ ખરાબ થશે મિત્રો. થોડી આપણી પણ ભવિષ્યનો વિચાર કરીને મા બાપને રાખીએ મિત્રો, તો ભગવાન એમને સદબુદ્ધિ આપે, સારા સંસ્કાર આપે, સારા વિચારો આપે. મા બાપની પાછા અપનાવી લે, વૃદ્ધાશ્રમમાં ના મૂકે મિત્રો. અને જે મા બાપની સેવા કરે છે એમને લાખ લાખ વંદન છે, ધન્યવાદ છે એમને. ભગવાન એમને ઘણું આપે, એમની હર મનોકામના પૂર્ણ કરીએ પ્રાર્થના સાથે. જય ગુરુદેવ, જય શ્રી રામ. माता पिता की सेवा हो और सनातन धर्म की जय हो. हर हर महादेव.